જેને વ્યસન છોડવું છે ને એણે કથા સાંભળવી જોઈએ. જેણે વ્યસન મુક્ત થવું છે એણે ભગવાનનું નામ જપવું જોઈએ. મારી 100% ગેરંટી છે, વ્યસનથી મુક્ત થઈ જશો. અને આ પ્રેક્ટિકલ થયું છે. કથામાં હું તમને એ નહીં કહું કે તમે માવા ન ખાતા કે વ્યસન ન કરતા, કારણ કે કીધે કોઈના ગયા નથી. એનો ઇતિહાસ પ્રમાણ છે. ખોટા દુશ્મનો વધે પછી કે આવડાની કથામાં નહીં જવું, કેમ આ તો માવા ખાવાની ના પાડે છે. અમે માવાની ના નથી પાડતા, અમે માળાની હા પાડીએ છીએ. માળા લઈ લો, માવા આપને આપ વયા જાય. એક માત્ર ઇન્ટરનેશનલ ઉપાય છે અને 100% સક્સેસ પાછો. આ જેટલા ધોતીવાળા તિલકવાળા દેખાય છે ને એને પૂછો કે તમે ક્યારેય, તમને કોઈ કીધું છે વ્યસન મૂકવાનું આજ સુધી? આ જેટલા ભક્તો અહીંયા છે એને કોઈ નથી કીધું. તો એના વ્યસન ગયા કેવી રીતે? જે દિવસથી માળા પકડીને 6 મહિના પછી ના પાછા આવે, પ્રભુજી હવે બધું વયું ગયું, કાંઈ નથી, અપને આપ. કેમ? ભગવાનના નામમાં એ પાવર છે, ભાગવતના શબ્દોમાં એ પાવર છે કે વ્યક્તિને અંદરથી ક્લીન કરી નાખે આખું. હવે અંદર હડેલો હોય ને બહારથી જળ લેવરાવ્યા કરો, ગમે એટલું ગંગાજળ બગાડો, વ્યસન જાય? આખે આખો ગંગામાં નાખી દો ને તોય વ્યસન ન જાય, કારણ કે પ્યોરિટી અંદરથી ન હોય. હવે તમે વિચારો કે આપણે બાવળનો કાપી નાખી, બરાબર, ઠૂઠું રહી ગયું હોય તો એ તો વરસાદ આવશે પાછો ઉગવાનો કે નહીં? એમ અહીંયા હરિદ્વારમાં બેઠા હોય ત્યાં સુધી એમ થાય કે માવા નથી ખાવા, પણ સુરતમાં કોક કે લે ટુકડો એટલે તરત પાછ ચાલો થાય કે નહીં? ઇન્દ્રિયો જ્યારે વિષયોના સંગમાં આવે ને એટલે એની વિષય વાસના જાગૃત થઈ જાય. પણ આ કથા એક એવો વિષય છે કે ઈ જડ મૂળથી જ પાપની ઈચ્છાને જ ઉખાડી નાખે છે. એટલા માટે જીવને ક્યારેય પાપ કરવાની ઈચ્છા નથી થતી. પૂછો આ ભક્તોને, ચા છોડી વર્ષો વયા ગયા, કોઈ દી સપને આવી? અને સપનામાં કદાચ આવી ગઈ હોય ને ચાની દુકાન, તોય પીવે નહીં સપનામાં. તે એટલા હૃદય ક્લીન થઈ ચૂક્યા છે. ગેરંટી વાળો ઉપાય. કથા સિવાય જીવનું કલ્યાણ કરે એવું કળિયુગ માન્ય કોઈ સાધન છે નહીં. સુત ગોસ્વામીના શબ્દો છે. એટલા માટે તમારા જીવનમાં ગમે એટલા પ્રોબ્લેમ હોય, ગમે એટલી સમસ્યાઓ હોય, ભગવાનના ભક્ત બની જાઓ, કૃષ્ણને શરણાગત થઈ જાઓ, એક પ્રોબ્લેમ નહીં વધે જીવનમાં, એક સમસ્યા. કારણ કે આની શુદ્ધિ સ્વયં ભગવાન કરે છે. હાલે આપણે સાંભળ્યું, કથા સાધન સરળ શું કામ છે? કારણ કે અન્ય સાધનોમાં આપણા ચિત્તની શુદ્ધિ આપણે કરવી પડે. જ્યારે કથામાં સ્વયં ભગવાન અંદર પ્રવિષ્ટ થઈ અને આપણા હૃદયને શુદ્ધ કરે છે. એટલા માટે તત્વમાં સૌથી શ્રેષ્ઠ કૃષ્ણ, અને એ કૃષ્ણની કથા સાંભળવી, એ કૃષ્ણનું નામ જપવું, આને સૌથી શ્રેષ્ઠ ધર્મ બતાવવામાં આવ્યો છે. આની સિવાય ધર્મની બીજી કોઈ વ્યાખ્યા નથી.